ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ, ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને બસ જસ્ટ હું કપડાં ધોઈને ફ્રી થઈ છું. અને બિકોઝ હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો બસ જમી લઈશું હવે. અને ગાઈઝ, આજે બનાવેલું હતું ફ્લાવરનું શાક અને રોટલી. સો ચાલો ફટાફટથી જમી લઈએ, કારણ કે આજે ઘણું લેટ થઈ ગયું છે. અને ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 1, એટલે જમી લઈએ. અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રી, અને હવે કરીશું આપણે આરામ. તો ચાલો કંઈ નહીં, આરામ કરીએ હવે શાંતિથી. મસ્ત મજાનું કરી લીધું છે આરામ, અને 6 વાગી ગયા છે. એ બી મેં જાતે નથી ઉઠી. 2 વાર મને કોઈના ફોન આવ્યા, ત્યારે જઈને મારી ઊંઘ ઉડી. એકવાર મેં એમનો ફોન નહીં ઉચક્યો, બીજી વાર મેં એમનો ફોન ઉચક્યો, બિકોઝ મેં ઘણી ઊંઘમાં હતી એટલા માટે. તો ચાલો કંઈ નહીં, હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા છે. અને ગાઈઝ, કાલે સન્ડે છે અને જીગુએ કદાચ આજે મૂવી જવા માટે કીધેલું છે. તો જોઈએ શું કરીએ છે શું નહીં. એના માટે બ્લોગ કન્ટિન્યુ રાખજો, ઘણી મજા આવશે. સો સ્ટે ટ્યુન. જીગુ બહાર જવાના છે આટો મારવા? ઓકે. સો ગાઈઝ, અમે લોકો જવાના છે બહાર આટો મારવા, એટલે હું થઈ જાઉં છું ફટાફટથી રેડી. તારું નામ શું છે? તારું નામ શું છે? બોલ. શું નામ છે? કૃષ્ણા. બોલ જોરમાં. લે ચોકલેટ આપું. લે નિકા ભાઈ. મસ્ત મજાના જઈ રહ્યા છે અમે લોકો બહાર, અને નીચે છે ને સુંદર કાંડનો પાઠ ચાલી રહ્યો છે, એવું તમને બતાવું છું નીચે જઈને. તો ગાઈઝ, અહીંયા મસ્ત મજાનો ચાલી રહ્યો છે સુંદર કાંડનો પાઠ. અમે લોકો મસ્ત મજાના આટો મારવા આવેલા હતા. અને ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે રાતના 11:30, અને તો પણ લાગતું નથી કે રાતના 11:30 વાગી ગયા છે. જો હું તમને છે ને બહારનો થોડો વ્યૂ બતાવી દઉં. સો ગાઈઝ, હવે છે ને થોડીક જ વારમાં આગળ આવશે ઝુડિયો. બટ એ બંધ થઈ ગયું છે, 11:30 વાગી ગયા ને એટલે. ગાઈઝ, અમે લોકો મસ્ત મજાના બારે કાંટો મારીને પણ આવી ગયા છે. અને ગાઈઝ, આજે જે મૂવી જોવા જવાના હતા એ પ્લાન અમારો કેન્સલ થઈ ગયો, બિકોઝ જિગ્નેશની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે એમણે દવા લીધી છે. હવે એમને થોડું સારું છે. અને ગાઈઝ, આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારા કોઈ પણ વ્લોગ કે શોર્ટ્સ આવે તમને સૌથી પહેલો નોટિફિકેશન મળી જાય. હરે કૃષ્ણ.